થઈ જાઓ બધાની પોતપોતાની જગ્યાએ.
જય ભવાની 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 ઇલેક્ટ્રિક વાળા તરફથી છે એમને જોરદાર તાળીઓથી વધારેલી બજરંગ ઇલેક્ટ્રિક વાળા માતાજીનો જે શણગાર છે કાળકામાનો એ બોલ્યો તો પણ પાછો બોલી જાઉં છું આજે અત્યારે માતાજીનો શણગાર છે માં કાળકાનો એમાં રામ ભરોસે 2100 રૂપિયા આવે છે બોલ માતા બહુચરાજીને કે એને પણ તાળીથી વધાવી લઈએ આપણે
બસ માતાજીને આગળ આપણે આરાધના કરીએ કે માં આવા મને સારા દિવસો આપજો અને પોર વહેલા વહેલા આવો માતાજી પાસે આપણે આરાધના કરીએ કોને ગાવાનું આદા હેલો શંખલ મૂળ સોહા તાળી બોલો તાળી છેલ્લી તાળી બોલો છેલ્લી શંખલ મૂળ સોહા મડોરી ત્યાંથી તમારું આસમાણી બહુસરા પ્રસાદી લઈ માતાજીના દર્શન કરી અને પછી બધાને છૂટા પડવાનું છે કારણ કે 365 દિવસ પછી ફરીવાર નોરતા આવે છે માના એટલે બધાને દર્શન કરી અને પ્રસાદી લઈને ઘરે જવાનું આ નવરાત્રી મિત્ર મંડળ વાળા આ 9 દિવસ જે આયા કાલાવાલા માતાજીને આગળ કર્યા છે હવે ઈ યુવાન મિત્રો છે ને હવે ધંધે લાગી જાય પોતાના ધંધે જવાના છે બધાને પ્રસાદ હાલો ઝડપથી આપણે પ્રસાદ માતાજીને એવડી પ્રસાદ કરી નાખો એ ભાઈ શાંતિ રાખો નિરાતે દર્શન કરો ઉતાવળ નહીં કરો ઉતાવળ કરો બા બેસી રહો ઘડી બેસી રહો આ અનકોટ કર્યો એનો પણ પ્રસાદ એમાં આપી દો અનકોટ જે દેલો તો માતાજીની આગળ 32 ભોજનનો અનકોટ માતાજીને આજે ધરવામાં આવ્યો હતો અનકોટ 32 ભોજનને અનકોટ 56 ભોગન અરે વાહ 56 ભોગનો માતાજીને અનકોટ ચડાવવામાં આવ્યો હતો તમે ઓલી કરવાનો ભૂકો કરવાનો વાગો વાળો માયા કેવાય છે ક્યાં ઓલું કરવાનું ભાઈ ભાઈ ભાગનગર ગામને ભલે ના ના માતાજી જે પ્રસાદ નો તમે કેટલો સમય લોકો માતાજી પહેલા ધરવાના છે આ સાના મને બેઠો રે માં જાનો ત્યાં જોગ માયા મને પેલા તે યુગ માયા
મોરી માં જાજો ત્યાં જોગ માયા મને વિગતે યોગમાં જાણે મોરીમાં જાજો દુર્ગા જોગમાયા. રાણી મોરી માં પાછળ બેસો, પાછળ બેસો. પાછળ બેસો. આશીર્વાદ આપો. પાછળ થઈ ગયા તો આમ પ્રસાદ દેશો. મહાકાળી હજી 4-5 2-3 જણા થઈ જાવ. ગરબી માતાને દર્શન કરીને પ્રસાદી લઈ જાજો. પ્રસાદ કોઈ લીધા વિનાના, ફરજિયાત લીધા વિનાના કોઈ જશો નહીં. કેમ કે આખી રાત જાગરણ કર્યું, 10 દિવસ સુધી જાગરણ કર્યું. તો